बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, મારા ગુરુને, સર્વ ગુરુજનોને, બ્રહ્મજ્ઞાનીઓને, વહાલા પ્રેમીઓને, નાના મોટા સર્વે જણને, આ કથા સાંભળનાર સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં આદ પર્વનું મચ્છવેધનનું. આજે સાંભળશો 138મો કડવો. 137મા કડવામાં જોયું કે દ્રૌપદી પાંચે પતિને પરણી છે, મંગળ વર્તાણા અને ચંદનની ચિતામાં એક એક વખત ભસ્મ થઈ. છેલ્લે નકુળજીને પરણીને પછી પરણ માથે રાખ્યું છે. જોઈએ 138મો કડવો આગળ. વૈષમપાએણી પેર બોલ્યા ને સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય. દ્રુપદ કહે આજ્ઞા આપો ઓરે જગજીવન, મસવેદની સભામાં બેસી કરે સર્વ ભોજન. પ્રભુએ તવ આજ્ઞા આપીને સર્વ સભામાં પેસો, પોતપોતાની રીત પ્રમાણે પંગતે જમવા બેસો. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જાય, તને આદ પર્વ મચ્છવેદનો મહિમા સંભળાવું. દ્રુપદ રાજા કહે છે કે હે જગજીવન દ્વારકા વાળા સાંભળ્યા, મચ્છવેદની સભામાં બેસીને બધા ભોજન કરે એવી આજ્ઞા આપો આપ. ત્યારે પ્રભુએ બધાને આજ્ઞા આપી છે કે બધાએ સભામાં જાઓ અને પોતપોતાની રીતિ પ્રમાણે પંગતમાં જમવા બેસો. રાજા ઋષિ યાદવ લોકો વળી પ્રજાપતિ સર્વ, અન્નારથી પણ જમવા જાઓ વ્યવહાર નો ધરી ગરવા. રાજા ઋષિ યાદવો સર્વ પ્રજાપતિઓને જે અન્યાર્થી હોય, જેને ભોજન કરવાનું હોય તે બધાએ જમવા જાઓ, પોતપોતાનો વ્યવહાર કરી ગર્વ ધરીને જમો એવો પ્રભુએ આદેશ આપ્યો છે. એટલે સૌજન ગયા સભામાં બેઠા પોતાની રીતે, દ્રુપદ રાયે સેવકો પાસે પીરસાવા માંડ્યું પ્રીતે. બધા સભામાં ગયા છે, પોતપોતાની રીતે બેઠા છે અને દ્રુપદ રાજાના સેવકો પીરસે છે પ્રીત કરીને. મીનાકારી થાળી પૂરી નહીં અધૂરી, ચીજો મધુરી, પ્યાલા રૂપાના મય દૂધડા, દ્રાક્ષ ચારોળે, સાકર ઘોળે, કેસર ચોળે, મય રગદોળે, મલાઈ કેરી બાજી પોળે, કુરકમોદ નો જાય ફળ, વળી સેવ કરકરા પૂરી ને ઘેબર, મગદાળ બરફી પેડા કળીના લાડુ. મગદાળ બરફી પેડા કળીના લાડુ ને ઠોરા ખાજલી, દર લાડુ ના કણસાઈ મોતી ચૂર, પૂરિયા દૂધ પાક વંતા કસાખ, રાયનો રતાળું ચણા દાળ ત્યાં, મય કાકડી ને કારેલા વાલોળ વાંકડી, કંકોડા કુસમાળા તુરિયા પાપડીઓ, પંડોળા વડિયો, ગલખા ફળ ઠેબરવા,
નૈયા ગવારની શીંગો, ચોળાફળીઓ કંદમૂળ ભીંડા, અળવીર તાળું, ગાજર ગિલોડું, સકરિયા સુરાણ, વલિયારી દહીં ચમકારી, દહીં ચમકારી કઢી વઘારી, ભાત ભાતની ભાજી સમારી, તાંદલ જોને મેથી સારી, કંજરી કુબીને ભેગી સુધારી, ગલજી ભીપોઈના નાના પત્ર વેલિયા, હવે વર્ણવું મેવા કાચા. પ્રેમ કરીને પીરસે છે. મીનાકારી થાળીને પૂરી છે, બિલકુલ પૂરી થાળી, મીનાકારી થાળી અધૂરી નથી. ખૂબ એમાં મધુરી મધુરી ચીજો છે. રૂપાના પ્યાલા છે, પ્યાલામાં માય દૂધ ભરેલું છે, દ્રાક્ષ ચારોળી ઘોળે ને સાકરનું દૂધ બનેલા છે, કેસરની ચોળી બનેલી છે, મહી છે રગદોળેલી, મલાઈ કેરી બાજી છે, પોળીઓ બાજેલી છે, કુર કમુદનો જાયફળ છે, વળી સેવ શર્કરા પૂરી ઘેબર મગદળ બરફી પેંડા, કળીના લાડુ, ઠોર બાજરી, દર લાડુના કણસાઈ, મોતીચૂરની પૂળીઓ, દૂધ પાક, વંતાકનું શાક, રાઈનું રતાળું, ચણા દાળ, મય કાકડી છે, કારેલા વાલોળ, વાંકડી, કંકોડા, કુસમાળ, તુરિયા, પાપડીઓ, પંટોળા, વડીઓ, એવા એવા સબ્જીઓ છે. ગલકા, ફળ, ટેમ્બરવા, નૈયા ગવાર શીંગો, ચોળાફળીઓ, કંદમૂળ, ભીંડા, અડવી, રતાળું, ગાજર ગિલોડું, સકરિયા સુરણ, વળિયારી દહીં ચમકારી કઢી વઘારેલી છે, ભાત ભાતની ભાજી સમારેલી છે, તાંદળ જોઈ છે, મેથી છે ખૂબ બધી કરેલી, કંજરી કુબી ભેગી એ બધી ભાજીઓ છે, ગલજી ભીની પોઈના નાના પતરના વેલિયા છે. હવે કેવા કેવા મેવા બનાવેલા છે તે સાંભળો. પિસ્તા ખારે કો અખોડ અંજીર, પિસ્તા ખારે કો અખોડ અંજીર, રાજેરી સોનેરી કેળા, તરબૂચ ને ફૂટ બીજોરાનું રામફળ શેતુર પાકા, કરમદ ફનસ ફાલસા લીલા શ્રીફળ, ખજૂર પેસી, કમરખ જાયફળ, કર્ણ કેરી, મધુર લીંબડી, રાયણ સિંગોડા, થોડી થોડી પાકા ઉમર, પારસ જાંબુ, પાકે ચીકણ કેળા, કુંકણ દાડમ કુંકણ, હવે વર્ણવું ચટણી અથાણું, થોડું થોડું મુખથી ગાવું કોળા દોડા, આબળ કાકડ, જીરા કેરી, મેથિયા ચીરી, હળદર કેરા, આમ્ર ચીરિયા, રાઈ રસ સરસિયા, તેમાં ડૂબિયા, ખારી બિલ્લી, મોહિયા થેલી, આદરસ ચટણી, લીંબુ પટણી, આદા મૂળે, હળદર મૂળે, મધુરી મીનાકારી થાળી પૂરી. એવી એવી ચટણીઓ છે, એવી એવી મીઠાઈઓ છે. પિસ્તા, ખારેકો, અખોડ, અંજીર, રાજેરી, સોનેરી કેળા, તરબૂચ ને ફૂટ બીજોરા, અનુરસ રામફળ, પાકા શેતુર છે, કરમદ, ફણસ, ફાલસા, લીલા શ્રીફળ છે, ખજૂર, પેસી, કમરખ જાયફળ, કર્ણ કેરી, મધુર લીંબડી, રાયફળ સિંગોડા, થોડી થોડી પાકા ઉમર, પારસ જાંબુ, પાકી ચીકણ કેળા, કુંકણ દાડમ કંકણ, ચટણી નથાણું કેવું કેવું છે, થોડું થોડું છે, મુખથી ખાય છે બધા, પણ કોળા દોડા, આબળ કાકડ, જીરા કેરી, મેથિયા ચીરી, હળદર કેરા, આમ્ર ચીરીઓ, રાઈ સરસિયા, ખારી બીલી, મોળિયા થેલી, આદરસ ચટણી, લીંબુ પટણી, આદા મૂળી, હળદર મૂળી, મધુરી મીનાકારી થાળી પૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે. અને બધા ભાવથી જમવા બેઠા છે અને દ્રુપદના સેવકોએ પીરસ્યું છે. વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય. સર્વેને ભોજન કરાવી દીધા છે મુખવાસ, સર્વેને ભોજન કરાવીને દીધા છે મુખવાસ.
કૌરવ લોકો નાસી ગયેલા કન્યા થકી નિરાશ. જાતા જાતા માર્ગે આવીને દ્વાદશ ગાઉની નેળ. જાતા જાતા માર્ગ આવી 12 ગાઉની નેળ. પાપીએ સૌને ઉભા રાખ્યા આવી છેલ્લી વેલ. બધાને ભોજન આ બાજુ કરાવીને મુખવાસ આપ્યા છે, ને પેલી બાજુ કૌરવ લોકો જે નાસી ગયા કન્યાથી નિરાશ થઈને, એમને માર્ગમાં જાતા જાતા 12 ગાઉની નેળ આવી છે. પાપી દુર્યોધને બધાને ઉભા રાખ્યા. છેલ્લી નેળ આવી છે આ. દુર્યોધન મુખ એમ બોલ્યો, રહી ગયો પરણ્યાનો પ્રેમ. મનના મનસુબા રહ્યા મનમાં ને મામા કરીશું કેમ. બોલ્યો શકુની ખારી લખુની, બતાવું એક ઉપાય. પરણી હશે તો શું થઈ ગયું પણ લેવી કન્યા. બારગાઉની આ નેળ લાંબીને ઊંચે 2 વાંસપુર. આ નેળમાં પાંડવને ઘેરી હાડકા કરો ચકચૂર. એક રથ અહીંથી જતો હોય તો પરાણે બીજો જાય. એવી સાંકડી નેળમાંથી થનાર હોય તે થાય. એવી સાંકડી નેળમાં થનાર હોય તે થાય. આગળથી ને પાછળથી અહીં ઘેરીને કરીએ કેર. કુંતાજીને પાંડવને મારી નાખીએ ઠેર. રૂપાળી હાથમાં આવે ને ભાગ્ય ભળે મળે નારી. દુર્યોધન કહે મામા તારી બુદ્ધિની બલિહારી. જતા જતા માર્ગમાં 12 ગાઉની નેળ આવી છે. પાપીએ બધાને ઊભા રાખ્યા કે આ છેલ્લી વેલ છે. દુર્યોધન બોલ્યો છે કે મને પરણવાનો પ્રેમ રહી ગયો, મનના મનસુબા મારા મનમાં રહ્યા, મામા કેમ કરશું? એટલે શકુની ખારી લો ખૂની કપટી કુડીઓ એને કહ્યું કે ભાણા એક ઉપાય બતાવું. પરણી હશે તો શું થઈ ગયું, પણ આપણે કન્યા લેવી છે. 12 ગાઉની આ નેળ લાંબી છે, 2 વાંસ જેટલી ઊંચી. આ નેળમાં પાંડવને ઘેરીને હાડકા ચકચૂર કરો મામા. ભાણા એવું શકુની કહે છે. એક રથ અહીંથી જતો હોય પ્રાણે બીજો ન જાય એવી સોંકડી નેળ્યું છે, થનાર હોય તે થાય.
આગળથી પાછળથી પાંડવોને ઘેરી લઈએ, કુંતાજીને મારીને પાંડવને મારી નાખીએ બધાને, અને રૂપાળી હાથમાં આવે ને આપણું ભાગ્ય ભળે. દુર્યોધન કેમ મામા તારી બુદ્ધિની બલિયારી છે, સરસ બુદ્ધિ છે તારી. એમ કઈ કયું દુર્યોધન સાંભળો વીરા કર્ણ, છ ક્ષણી તમ પાસે રાખો ને કરવા પાંડવનું મરણ. આ મોઢે તમે સંતાઈ રહો ન્યાળાની ધોધોમાં, પાંડવ ન્યાળમાં પેઠા પછી ઘેરો ઘાલજો આઈ. 5 ક્ષણી લઈને 100 ભાઈ અમે સામે મૂંઢે જઈએ, જયદ્રથ ભગદત્ત ભૂરી સરવાન સુસરમાં સહિત રહીએ. દુર્યોધન કહે છે કર્ણ સાંભળ, 6 ક્ષોણી સૈનિક તમારી જોડે રાખો, સૈન્ય 6 ક્ષોણી પાંડવોનું મરણ કરવાના. આ મોઢે તમે સંતાઈને નેળના જે ધોધ છે એની અંદર સંતાઈ રહ્યો, એની ગુફાઓમાં પાંડવ નેળમાં પેઠા પછી તમે ઘેરો ઘાલજો. અહીંયા 5 ક્ષોણી લઈને હું સામે મોઢે જાઉં છું, મારી સાથે જયદ્રથ ભગદત્ત ભૂરિશ્રવા સુસરમાં અમે બધા સામે છેડે રહીએ છીએ ભાઈઓ. એવું દુર્યોધન કર્ણને કહે છે. કર્ણ કહે કબૂલ વીરા પડાવ સામો નાખો, સંદેશા માટે નેળની ઉપર 10-20 સેવક રાખો. દુર્યોધને 20 યોદ્ધા ન્યાળા ઉપર મૂક્યા સાર, પાંડવ પેસે નેળમાં ત્યારે આપે સમાચાર. પછી પોતે 5 ક્ષણી લઈને સુસરા નેળમાં ગયા, સામે મોઢે જઈ કોતરોમાં સર્વે સંતાઈને રહ્યા. કર્ણ સંતાયો આગળ મોઢે 600 સૈન્ય, આવતું જતું કોઈ ન દેખે કરવો છે અન્યાય. દુર્યોધન કહે છે કે સાંભળ કર્ણ, 6 સૈનિક તમારી જોડે રાખો, પાંડવોનું મરણ કરવાના. આ મોઢે તમે સંતાઈ રહો ને હું સામે મોઢે જઈ અને જયદ્રથ ભગદત્તને અમે બધા ઉભા રહીએ. કર્ણ કહે છે કબૂલ છે મારે, તમે પડાવ સામો નાખો અને સંદેશા માટે નેળિયાની ઉપર 10-20 સેવક રાખો. એટલે દુર્યોધને 20 યોદ્ધા નેળની ઉપર મૂક્યા છે, પાંડવ નેળમાં પેસે ત્યારે સમાચાર આપવા માટે. પછી દુર્યોધન પોતે 5 ક્ષણી સૈનિક લઈને સુસરો નેળમાં ગયો છે, સામે મોઢે જઈને કોતરોમાં સંતાઈ રહ્યો છે. કર્ણ 6 સોણે લઈને સામે મોઢે સંતાયો છે, આવતો જતો કોઈ ન દેખે. એમને આજે અન્યાય કરવો છે, પાંડવોને કુંતાજીને મારી નાખીને દ્રૌપદીને લઈ જવી છે. ચોકી કરવા રાખેલાને સમજાવ્યા તેવાર, આપણા વૃદ્ધો પહેલા જાશે તેના કહેજો સમાચાર. ચોકી કરવા જે રાખ્યા છે ઉપર 10-20 સૈનિકો, એમને કહ્યું છે કે આપણા જે વૃદ્ધ ગરડાઓ છે, ભીષ્મ પિતા દ્રોણ, જે ગરડા પહેલા જશે એટલે એના અમને સમાચાર કહેજો, પાંડવો પાછળ હશે.
એ રીતે ગોઠવણ કરીને સંતાયા છે પાપી, દ્રુપદ રાયે જમાડ્યા પછી ભેગા થવા રજા આપી. એટલે રાજા ઋષિ યાદવો મળી કરી સભા, પાંડવો ત્યાં બિરાજા છે કોરાણે કુંતામાં. દ્રુપદ આવ્યો શિરપાવલ આવ્યો વહેંચવા સારું સાર, પરામણી પાંડવને દેવા રખ્યો અપરંપાર. એવી રીતે ગોઠવણ કરીને આ બાજુ દુર્યોધનને પાપીઓ સંતાયા છે અને આ બાજુ પાંચાલ નગરમાં દ્રુપદરાયે બધાને જમાડ્યા પછી સર્વને ભેગા થવા રજા આપી છે. એટલે રાજાઓ ઋષિઓ યાદવો મળીને બધાએ સભા કરી છે. ત્યાં પાંડવોય બિરાજ્યા છે અને કોરાણે કુંતા માતા પણ બેઠા છે સભામાં. દ્રુપદ રાજા આવ્યો છે શિરપા વહેંચવા માટે. પહેરામણી પાંડવોને એમને દેવી છે એટલે અરખ છે, ખૂબ છે, અપરંપાર અરખ્યા છે. કારભારી થઈને કૃષ્ણ બિરાજા સભા શોભે ભરપૂર. કારભારી થઈને કૃષ્ણ બિરાજા સભા શોભે પૂરપાટ. દ્રુપદ રાયે તિલક કીધા પાંડવને લલાટ. બે રથ આપ્યા મહોર ભરીને વળી દીધા 10 ગામ. બે રથ આપ્યા સોના મોર ભરીને વળી દીધા 10 ગામ. સહસ્ત્રદાસી આપી સેવામાં દ્રૌપદીને કરવા કામ. પાંડવને 2 ક્ષોણી સૈન્ય આપ્યું દ્રુપદ રાય. આવદાની 1 ગામની આપીને કુંતાને પડ્યો પાય. તમ જોગ મુજથી નથી અપાયું માંગી લો વૃદ્ધ સતી. કુંતાજી કહે ભાવ જોઈએ બીજું જોઈતું નથી. દ્રુપદ રાજા પહેરામણી આપે છે, સભા ભરપૂર શોભે છે. કારભારી થઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા વાળો મારો નાથ બિરાજ્યા છે. ભરપૂર સભા શોભે છે. દ્રુપદરાય આવીને પાંડવોને તિલક કર્યા છે કુમકુમથી. સોના મહોરના 2 રથ ભરીને આપ્યા છે. વળી 10 ગામ લખી આપ્યા છે દ્રુપદ રાજાએ. સહસ્ત્ર દાસીઓ આપી છે સેવામાં દ્રૌપદીને કામકાજ કરવા માટે. અને પાંડવોને 2 ક્ષોણી સૈન્ય આપ્યું છે દ્રુપદ રાજાએ. 1 ગામની આવદાની આપી છે અને કુંતાજીને પાય પડ્યો છે. રાજા દ્રુપદ સુશીલ સંસ્કારી અને સત્યનો યોદ્ધો કે હે માજી તમારા જોગ મારાથી નથી અપાયું માટે માગી લો વૃદ્ધ સતી. ત્યારે કુંતાજી કહે છે કે રાજન ભાવ જોઈએ બીજું કાંઈ જોઈતું નથી. તવ ધર્મ ને ચરણે લાગ્યો છો સત્તરી સુપાત્ર. તમ જોગ કાંઈ નથી અપાયું માંગી લો જમાત્ર.
ધર્મ કહે કાંઈ ખામી નથી, તવ અર્જુનજીને પૂછે, કંઈક માગી લો મારી પાસે, તમારી મરજી શી છે. અર્જુન કહે પ્રીતિ રાખો એટલું માંગીએ અમો, તબ સહદેવને શીશ નમાવ્યું, જોશીજી માંગો તમો. સહદેવે કહ્યું સંતોષ પામ્યા, આનંદ થયો અતિ. ભીમ વિચારે સૌને પૂછે છે, પણ મને પૂછતા નથી. એટલામાં નિકુળને પૂછ્યું ને નિકુળે કહી નાય. પછી ગયો ભીમની પાસે, પ્રેમે પડ્યો પાય. તમ જોગ મુજથી નથી અપાયો, માગો માગ્યા જોગ સદા. ભીમ કહે એટલું માંગુ છું, નહીં આપું આ ગદા. ત્યારે ધર્મરાજને ચરણે લાગ્યો છે પાંચાલ નરેશ દ્રુપદ કે તમે ક્ષત્રિય સાચા સુપાત્ર છો, તમારા જોગ કાંઈ હું નથી આપી શક્યો, માંગી લો મારા જમાઈ. ધર્મરાજા કહે છે કાંઈ ખામી નથી. ત્યારે અર્જુનજીને પૂછે છે કંઈક માગી લો મારી પાસે, તમારી જે મરજી હોય તે. અર્જુન કહે છે પ્રીતિ રાખો એટલું માંગીએ અમે તો. ત્યારે સહદેવને શીશ નમાવ્યો છે કે જોશીજી તમે મારા જમાત્ર માગો કંઈક. સહદેવે કહ્યું કે ખૂબ સંતોષ પામ્યા, આનંદ થયો અતિ ઉર્મા. ભીમ મનમાં વિચારે છે કે મને કેમ પૂછતા નથી. એટલામાં નિકુળને પૂછ્યું. નિકુળજીએ ના કહ્યો કે બસ મારે પ્રેમ ભાવ જોઈએ છે. પછી ભીમની પાસે ગયા છે અને પ્રેમે પાય પડ્યા છે રાજા દ્રુપદ કે તમારા જોગ મારાથી નથી અપાયું, અને માગ્યા જોગ તમે જે હોય તે મારી જોડેથી માગો. એટલે ભીમ એમ કહે છે કે આ ગદા નહીં આપું તમને. દ્રુપદ કહે એમાં શું માગ્યું, બળવંતા છો અતિ, એને કોઈ ઉપાડી ન શકે, અમારા કામની નથી. પણ એ ગદા ક્યારે આપું, જો જોરાવર થાઓ, જય મંગળ નામનો એક હાથી બતાવું તે લઈ જાઓ. જય મંગળ નામનો એક હાથી બતાવું તે લઈ જાઓ. કિલ્લો ચણીને પૂરી મૂક્યો છે, દરવાજો ન ઉઘાડાય. કિલ્લે ચડીને ઘાસ નાખે, કિલ્લે રહીને ઝડપાય. એ મદ ભર્યો છે મસ્તાનો ને તેને વશ કરી આવો, તો તે હાથી ને આ ગદા બે વસ્તુ લઈ જાઓ. દ્રુપદ રાજા કહે છે ભીમને કે તમે માંગીને આમાં શું માંગ્યો, ખૂબ બળવંતા છો,
એને કોઈ અમારા દાદા સિવાય ઉપાડી ન શકતો, એ અમારા કામની નથી. પણ એ ગદા તમને ક્યારે આપું કે તમે થોડા જોરાવર થાઓ અને જય મંગળ નામનો અમારે એક હાથી છે એ બતાવું, તે તમે લઈ જાઓ. એ હાથીને અમે કિલ્લો ચણીને પૂરી રાખ્યો છે. દરવાજો કિલ્લાનો ના ઉગાડી શકાય એટલો એ ખતરનાક હાથી છે. કિલ્લા ઉપર ચડીને એને ઘાસ નાખવામાં આવે છે અને કિલ્લા ઉપરથી જ એને પાણી પાવામાં આવે છે. એવો એ હાથી છે, એ મદભર્યો મસ્તાનો છે, એને વશમાં કરી આપો તો તે હાથીના ગદા બે વસ્તુ તમે લઈ જાઓ. એવું દ્રુપદ રાજા ભીમને કહે છે. ભીમ કહે બતાવો મુજને કૂંચી લીધી તવરાય, હાથીના કિલ્લાનો તાળો ઉઘાડ્યો ને હાથી ચેત્યો તવ ત્યાંય. હાથીના કિલ્લાનો તાળો ઉઘાડ્યો ને હાથી ચેત્યો તવ ત્યાં. ભીમ કહે છે કે બતાવો મને. કૂંચી લીધી છે રાજા દ્રુપદે અને હાથીને જે કિલ્લામાં પૂરેલો છે એ કિલ્લાનો તાળો ઉઘાડ્યો છે એટલે હાથી ચેત્યો છે. ત્યારે ભીમસેને દરવાજો ઉઘાડ્યો તેવો જ હાથી ધસ્યો, દરવાજાની બહાર નીકળ્યો ને ભીમસેન આઘો ખસ્યો. આઘો ખસીને ધાયો ધસીને ભયમાં જરા નવ પેઠો, ગદા સહિત છલંગ મારીને ઉપર ચડીને બેઠો. બોજે આવ્યો તેથી ગજ ત્રાસ્યો ને ભીમ તાણો ભય ધાર્યો, વૃકોંદરે દળમાં દોડાવ્યો ને તવ જય મંગળ હાર્યો. નરમ થઈને ઉભો રહ્યો ભીમે ફેરવ્યો હાથ, નીચે ઉતરીને બોલાવ્યો તવ ગજ ચાલ્યો સાથ. હાથી ચેત્યો છે. ભીમે જેવો દરવાજો ઉગાડ્યો તેવો જ હાથી ધસ્યો છે. દરવાજાની બહાર નીકળ્યો. ભીમ થોડો આઘો ખસ્યો. આઘો ખસીને ભીમ હાથીની ઉપર બરાબર દોટ મૂકીને દોડ્યો છે. જરા બિલકુલ ભય રાખ્યા વગર ગદા લઈ અને છલંગ મારીને ભીમ હાથીની ઉપર ચડીને બેઠો છે. ભીમનો બોજ આવ્યો એટલે હાથી ત્રાસ પામ્યો. ભીમનો એને ભય લાગ્યો. વૃકોંદરે બરાબર દળમાં એને દોડાવ્યો છે હાથીને. ત્યારે જય મંગળ નામનો હાથી હાર્યો છે. નરમ થઈને ઉભો રહ્યો. ભીમે એની ઉપર હાથ ફેરવ્યો એટલે નીચે ઉતરીને બોલ્યો કે ચાલ મારી સાથે. ત્યારે ગજ હાથી ચાલ્યો છે. સભામાં આવ્યો હાથીને લાવ્યો, ખુશી થયા સૌરાય. દ્રુપદ કહે અર્પણ તમને જય મંગળ ને ગદાય. વિનોદમાં વૃકોંદર બોલ્યો મેઠી કીધી કમાઈ, દ્રુપદ તમને શોધ્યો ના મળે મુજ સરખો જમાઈ. સભામાં ભીમ હાથી લઈને આવ્યો છે. બધા ખુશ થયા છે. દ્રુપદ રાજા કહે છે કે ગદા અને હાથી તમને અર્પણ છે, જય મંગળને અને ગદા બંને. ત્યારે વિનોદમાં મશ્કરીમાં વૃકોંદર ભીમ બોલ્યો છે. ભીમની તો આદત છે, માની સાથે પણ એ કરી શકે છે તો એના માટે સસરા પણ શું છે કે દ્રુપદ રાજા મેં ઠીક કમાઈ કરીને. દ્રુપદ કહે તમને શોધ્યો ના મળે મારો સરખો જમાઈ. દ્રુપદને કહે છે ભીમ કે મારા સરખો જમાઈ તમને ગોત્યો થોડો મળે. દ્રુપદ કહે ક્ષમા રાખો નહીં બીજું ત્રીજું, તમ તણા પરાક્રમ જોઈને આનંદ પામીને રીઝું. દ્રુપદ રાજા કહે ક્ષમા કરો, તમારું બીજું ત્રીજું કાંઈ નથી. તમારા પરાક્રમ જોઈને મને ખૂબ અતિ આનંદ આવે છે ઉરમાં. પછી શિરપાવ્યા આપ્યો સૌને, જેવો રાજા તેવો દીધો.
એકલા પ્રભુને કઈ ન આપ્યું તવ ભીમે ક્રોધ કીધો. રાજા દ્રુપદે શિરપાવ આપ્યો છે બધા રાજાઓને, જે જે ત્યાં છે તેમને બધાને જેવો રાજા રહે છે તેવો શિરપાવ આપ્યો છે. એકલા ભગવાન દ્વારિકા વાળા છે કૃષ્ણ પ્રભુ, તેમને કંઈ આપ્યું નથી રાજા દ્રુપદે. ત્યારે ભીમે ખૂબ ક્રોધ કર્યો છે. દ્રુપદ કહે ક્રોધ ન કરશો, કૃષ્ણ છે લક્ષ્મીપતિ, તે લક્ષ્મી શું એમને આપું, બીજું દેવા જોગ નથી. એટલે હરજી આનંદ પામ્યા પોતે દીનાનાથ, સાબાસ તારી જ્ઞાન દ્રષ્ટિ, કઈ માથે મૂક્યો હાથ. ભીમે ક્રોધ કર્યો એટલે રાજા દ્રુપદ કહે છે કે ક્રોધ ન કરશો, ભગવાન કૃષ્ણ તો પોતે લક્ષ્મીપતિ છે, એ લક્ષ્મી હું શું એમને આપું, અને બીજું કંઈ દેવાજોગ મને લાગતું નથી. એટલે હરજી મારો નાથ દ્વારકાધીશ સાંભળ્યો, ખૂબ ખુશ થયા છે હરજી, આનંદ પામ્યા દીનાનાથ. સાબાસ રાજા દ્રુપદ, તારી જ્ઞાન દ્રષ્ટિને કહીને એના માથે હાથ મૂક્યો છે. પછી સર્વે વિદાય માંગી રાય બોલ્યો વચન, 4 દાડા લગી પાંડવોને રાખીશું અમારે ભુવન. દ્રુપદ રાજા કહે છે કે 4 દિવસ અમે પાંડવોને અમારા ભુવને રાખીશું. એમ કહીને વિદાય આપી સર્વને થઈ ખુશી, તવ પોત પોતાને પંથે ચાલ્યા રાજા રૈયત ઋષિ. 56 કોટી યાદવ બળદેવ સાથે શ્રી મોરારી, સત્ય પુરુષો પણ ઘેર ચાલ્યા પાંડવના હિતધારી. પછી બધાઓએ વિદાય માંગી ત્યારે રાજા દ્રુપદ બોલ્યો છે કે 4 દાડા સુધી અમે પાંડવોને અમારે ત્યાં રાખીશું. એમ કહીને એમની સાથે બધાને ભુવન લઈ ગયો છે. બધાને વિદાય આપી સર્વ ખુશી થયા છે. ત્યારે પોતપોતાને માર્ગે ચાલ્યા છે. બધા રાજાઓ, રૈયત, પ્રજા બધી અને ઋષિ લોકો બધાએ ચાલ્યા છે. 56 કોટી યાદવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવ, મોરારી, સત્ય પુરુષો પણ ઘેર ચાલ્યા છે પાંડવના હેત ધરીને. તે સત્યવાદી નેળમાં થઈને ગયા હસ્તિનાપુર, દુષ્ટોને જઈ કયું ચોકીદારો એ ગયા ભીષ્મ ને વિદુર. એટલે દુર્યોધન થયો રાજી, હવે તો ભાગ્ય ભળશે, જેનો ભય હતો તે ગયા, હવે તો કન્યા મળશે. એમ કરીને રહ્યા છે પાપીઓ આશા ભેર, પાંડવ કુંતા 4 દાડા રહ્યા દ્રુપદ ને ઘેર. એ સત્યવાદીઓ ન્યાળમાં થઈને હસ્તિનાપુર પહોંચ્યા છે. એટલે આ દુષ્ટોને જઈને ચોકીદારોએ કહ્યું છે કે ભીષ્મને વિદુરજી રવાના થયા. એટલે દુર્યોધન ખૂબ ખુશ થયો છે કે હવે આપણું ભાગ્ય બળશે ને જેનો ભય હતો તે ગયા અને હવે કન્યા મળશે. એમ કરીને પાપીઓ ત્યાં ન્યાળમાં આશાભેર રહ્યા છે. આ બાજુ પાંડવ ને કુંતાજી 4 દાડા દ્રુપદ રાજાને ત્યાં રહ્યા.
તે પછી પોતે વિદાય માંગી અમને દો આજ્ઞા, ઘર ગામ ઘણા દનથી સુનું માટે કરો વિદાય. તવ દ્રુપદે આજ્ઞા આપી પધારો કુંતાના તન, તવ પોતાનું સૈન્ય લઈને નીકળ્યા રાજન. 4-5 દાડા થયા દ્રુપદ રાજાને. ત્યાં પછી પાંડવોએ પણ વિદાય માંગી છે કે અમને હવે આજ્ઞા આપો, ઘર ગામ ઘણા દિવસથી સૂના છે, માટે અમને વિદાય કરો. ત્યારે રાજા દ્રુપદ પંચાલ નરેશે આજ્ઞા આપી છે પાંડવોને, કુંતા માતાને, દ્રૌપદીને કે પધારો કુંતાના તન. ત્યારે પોતાનું સૈન્ય લઈને એ રાજન ત્યાંથી નીકળ્યા છે. પાંડવ પાંચે નીકળ્યા વાજતે ગાજતે જાય, ધનના રથને દ્રૌપદી વળી સંગ છે સેના. પાંડવ વાજતે ગાજતે ચાલ્યા છે, ધનના રથ ભરેલા છે, સાથે દ્રૌપદી છે ને સેના છે. આગળ વાત કરશું 139માં કડવામાં. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.